વડોદરા શહેરમાં 30 દિવસનો પાણી કાપ જાહેર કરાતા જ જનતામાં રોષ છે। શહેરની 16 મુખ્ય પાંખીઓ પર ગંભીર અસર પડી છે, પરંતુ જે ગંભીર કૌભાંડ સામે આવ્યું છે તે ચોંકાવનારું છે। વડોદરાના પૂર્વ ઝોનમાં વાર્ડ નંબર 4ની હદમાં આવેલી સયાજીપુરા પાણીની ટાંકી હવે ટેન્કર માફિયાઓ માટે કમાણીનું સાધન બની ગઈ છે। રાત્રે 11 વાગ્યાથી સવારના 4 વાગ્યા દરમિયાન અહીં 30 થી 50 જેટલા ટેન્કરો પાણી ધરવા આવે છે। આ આખી પ્રક્રિયા સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। આ ટેન્કરો વોર્ડ નંબર 5ની અલગ અલગ સોસાયટીઓ અને ફ્લેટોમાં પાણી ખાલી કરે છે। પ્રશ્ન એ છે કે જો આ પાણી અધિકૃત રીતે સપ્લાય કરવામાં આવતું હોય તો રાત્રિના અંધારામાં આ ગુપ્તતા શા માટે રાખવામાં આવે છે? ટેન્કર ડ્રાઈવરો બેફામ રીતે ટ્રેક્ટરો ચલાવે છે, જે જનતાની સુરક્ષા સામે પણ જોખમ છે। કોર્પોરેશન દ્વારા પાણી કાપ મૂકવામાં આવ્યો છે ત્યારે શું આ રીતે પાણીનું વેચાણ કરીને તંત્ર જ લોકોને પાણી વગર મરવા મજબૂર કરી રહ્યું છે? સત્તાધીશો અને જવાબદાર કોર્પોરેટરોના આશીર્વાદ વગર આટલી મોટી સંખ્યામાં ટેન્કરો પાણી ભરીને જઈ શકે નહીં। આ ચોક્કસપણે એક મોટું ભ્રષ્ટાચારનું કૌભાંડ છે। દીવા તળે અંધારું જેવી આ ઘટનામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગત સ્પષ્ટ જણાય છે। શું સામાન્ય નાગરિકો માટે પાણી કાપ અને માફિયાઓ માટે ખુલ્લી છૂટ? વડોદરાની જનતા હવે આ ખુલ્લેઆમ ચાલતી લૂંટ સામે તંત્રનો જવાબ માંગે છે અને કડક તપાસની માંગ કરી રહી છે। એમાં શું મેં દિવસમાં બીજો ટ્રેક્ટર ચલાવું છું, મેં તો અત્યારે ખાલી નાઇટમાં આવ્યો છું, કોઈ દિવસ આવ્યો નહીં। પણ આ ટેન્કર કોનું છે તમને ખબર હશે ને? ટેન્કર કોનું છે? ટેન્કર કોણ છે ખબર હું હમણાં આવો ગમે આજે નવો નામ શું છે? તારું નામ શું છે? ટેન્કર ભરીને કઈ જગ્યા લઈ જાવ? પેલું આ ભાઈ બંધ આવ્યો છે, હા ભાઈબંધ પેલું આ કઈ ગયો સંજુ। ટેન્કરો વાળા અમને લાગતા નહીં, ટેન્કરો કહીએ છે તો પૈસા આલો, ઘર દીઠ પૈસા ઉઘરાવાનું કે ઘર દીઠ કોણ કમાય તો પૈસા આલે? બધા કમાઈ જવાના છે, બધા બંગલે જાય, કોણ આલે પૈસા એમને? અમને કોઈ દિવસ એમ અમને કોઈ પાણી આવતું નહીં। અમારે ચોથા માળે 5મા માળે પાણી લઈને જવાનું કઈ રીતે ચડીએ બોલો? અને ટાંકામાં પાણી જ નહીં, કેવા જે આવીશું વાત જોતા તો બધા અહીંયા આવે છે। અરજી કમ્પ્લેન કરેલી બધી જ કરેલી છે સાહેબ, બધી મેડમ આવીશું એવું કે છે પણ કોઈ આવતું નહીં। અરજી કમ્પ્લેન ક્યાં કરી છે? કોણે કરી છે? અમારા કરી છે, બધાએ ઓનલાઈન થી કરી છે તો કોઈ આવા તૈયાર કમ્પ્લેનની જરૂર જ નથી। આવી જે સાહેબો કર્મચારીઓ એ લોકો અમને જોઈ શકે છે। અમે રોજ પાણી ભરીએ છીએ, રાતે 10-11 વાગ્યા સુધી અમે પાણી ભરી ગઈ તો એમને સમજવું જોઈએ કે આ લોકોને તકલીફ હશે તો જ પાણી ભરી જતા હશે, પછી કોઈ હલ્લા મચાવવાની જરૂર નથી। એમને સમજીને જ અમારે વિસ્તાર છે કમ્પ્લેન કરીએ કયો વિસ્તાર છે? છેલ્લા 1.5-2 વર્ષથી પાણીની ખૂબ તકલીફ રહેલી છે। અહીંયા પાણી આવતું જ નથી। તો અહીંયા જે સંપ છે, પાણીની મોટર છે, બધું ખાલી ખમ છે, બરાબર। 8-8 વર્ષથી અમે રહ્યા છે। કોર્પોરેશનનો કોઈ માણસ અહીંયા આવીને કોઈ પણ પ્રકારની સેવા કે સગવડ પૂરી પાડતા નથી। અમે જાતે ત્યાં અરજીઓ પણ આપેલી છે, કમ્પ્લેન પણ કરેલી છે, ઓનલાઈન કમ્પ્લેન પણ કરેલી છે, પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી। અચ્છા, જે ચૂંટણી પતી સ્થાનિક સ્વરાજ્યની બરાબર છે, તમારે કોર્પોરેટર છે તમારે અહીંયા આવ્યા તો ના, આજે સુધી કોઈ કોર્પોરેટર અહીંયા આવ્યા નથી। ચૂંટણીના પ્રચાર માટે પણ નથી આવ્યા। હા, ગવર્મેન્ટનો જે ટેક્સ છે, બિલ છે, એ છે, હજુ સુધી આ મકાનના વેરા આવ્યા નથી। હજુ વેરા આવ્યા નથી। આ મકાનના ઈએમઆઈ ચાલે છે, ગવર્મેન્ટના મકાન છે તો ઈએમઆઈ ચાલુ છે, બરાબર। પણ અત્યાર સુધી અહીંયા કોઈ ઇન્કવાયરીમાં નથી આવ્યું કે કોઈ હપ્તા ભરે છે કે નથી ભરતા। અહીંયા એવું છે કે કોઈ રહે છે કે નથી રહેતા, એ બરાબર જ ચાલે છે। સયાજીપુરા પાણીની ટાંકી FP 48।